જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને ચેનલની અંદર પણ તમારું સ્વાગત છે. જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આપણે નવા વિડીયોની જે માહિતી છે એ ચેનલની અંદર રેગ્યુલર અપડેટ કરીએ છીએ. હવે આજનો જે વિડીયો છે એની અંદર રેશન કાર્ડ ધારકો છે એ પહેલાં માય રેશન એપ પરથી કેવાયસી છે કરતા હતા, પરંતુ માય રેશન એપ ઉપર ઘણા બધા લોકોને ફેસ ડિટેક્શનનો અને ઘણો બધો ઇસ્યુઝ છે એ આવતો હતો. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સરકારે એક નવી ગાઈડલાઈન છે જાહેર કરી છે કે જેની અંદર તમે રેશન કાર્ડનું તમારું કેવાયસી છે એ વીસીઈ દ્વારા કરાવી શકશો. વીસીઈ જે છે એ વિલેજ કોમ્યુનિટી સેન્ટર છે કે જે તમારા ગામની અંદર આવેલું હોય છે. તો ત્યાં જઈ અને હવે તમે આસાનીથી તમારા રેશન કાર્ડનું કેવાયસી છે એ કરી શકો છો. તો આની અંદર વીસી દ્વારા કેવી રીતે કેવાયસી છે એ કરવાનું છે, આના માટે કયું પોર્ટલ છે, ફિંગરપ્રિન્ટની જરૂર પડશે કે આધાર કાર્ડની જરૂર પડશે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. હવે ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવતા વીસીઈને રેશન કાર્ડ ધારકોની કેવાયસી કરવા માટે ઠરાવ છે એ કરવામાં આવ્યો હતો અને એક સભ્ય દીઠ ₹5 કમિશન છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હાલ આની અંદર કેવાયસી થવાનું ચાલુ થઈ ગયું છે અને સરકાર દ્વારા એક વેબસાઇટ છે બનાવવામાં આવી છે કે જેના દ્વારા રેશન કાર્ડ ધારકોના અંગૂઠા વડે કેવાયસી છે એ થઈ શકશે. આના માટે હમણાં 5-6 દિવસ પહેલા એક ટ્રેનિંગ છે એ પણ લેવામાં આવી હતી. સરકાર દ્વારા કેવાયસી કેવી રીતે કરવું એની માહિતી છે એ વીસીઈના લોકોને પ્રોવાઈડ કરવામાં આવી હતી. આનો વિડીયો પણ યુટ્યુબ ચેનલની અંદર અવેલેબલ છે. હવે અંગૂઠા વડે કેવાયસી છે એ થઈ શકશે, જેની માહિતી આપણે આ પોસ્ટની અંદર એટલે કે આ વિડીયોની અંદર લઈશું. હવે રેશન કાર્ડ કેવાયસી માટે જે છેલ્લી તારીખ છે એ 31 સપ્ટેમ્બર 2024 છે. હવે સૌથી પહેલાં તો વીસીઈ દ્વારા કેવાયસી કરવાની પ્રક્રિયા છે એના માટે સૌથી પહેલાં ગ્રામ પંચાયતનું જે કેવાયસી પોર્ટલ છે એના ઉપર જવાનું છે. એની લિંક જે છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે તમે જેવું ગ્રામ પંચાયતની વેબસાઇટ ઉપર જશો એવું અહીંયા જોવા મળશે કે ગ્રામ પંચાયત કેવાયસી પોર્ટલ. આ ગ્રામ પંચાયત કેવાયસી પોર્ટલની અંદર અહીંયા પર લોગિન કરવાનું છે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો વેલકમ ટુ ધ વેબ પોર્ટલ ઓફ ધ FCS કેવાયસી. FCS એટલે કે ફૂડ કોર્પોરેશન સિક્યુરિટી, ધ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર એન્ડ ધ કન્ઝ્યુમર અફેર ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ધ ગુજરાત is responsible for the procurement, monitoring and distribution of the essential commodity for the sustenance for the citizen of state. આનો મતલબ એ છે કે આપણું જે ડિપાર્ટમેન્ટ ઓફ ધ ફૂડ સિવિલ સપ્લાયર જે છે એ લોકો માટે સસ્તા ભાવે અનાજ છે એ પ્રોવાઈડ કરવા માટે કટિબદ્ધ છે. આની અંદર સૌથી પહેલાં તો ગ્રામ પંચાયતનું જે વીઈસી છે એને લોગિન કરવાનું છે. જેવું એ લોગિન ઉપર જશે આવું એક પેજ છે ઓપન થઈ જશે કે જેની અંદર યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન છે એ થઈ શકશે. અને જો નવું આઈડી ક્રિએટ કરવું હોય તો અહીંયાથી રિક્વેસ્ટ ટુ ક્રિએટ ન્યૂ યુઝર આઈડી ઉપર જવાનું છે. અને જો તમારું પહેલેથી જ રજિસ્ટ્રેશન છે તો યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને અહીંયાથી રજિસ્ટ્રેશન કરવાનું છે. એકવાર રજિસ્ટ્રેશન થઈ જશે અને એકવાર લોગિન થશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે સ્ટેપ 3ની અંદર તમારે એકવાર સક્સેસફુલ લોગિન થઈ જાય ત્યારબાદ આવી સ્ક્રીન છે જોવા મળશે કે જેની અંદર આ જે છે એ ગ્રામ પંચાયતનું સેન્ટર હશે કે વિભાગની સૂચના મુજબ એવા સભ્યો જેના નામે આધાર નથી અથવા તો જેના સામે આધાર છે પણ વેરીફાઈ નથી તેવા સભ્યોના ડિસેબલ સભ્ય તરીકે જાહેર છે કરવામાં આવ્યા છે. અને આ પોર્ટલના ઉપયોગથી જે સભ્ય સામે આધાર છે પરંતુ વેરીફાઈ નથી તેને કેવાયસીની પ્રક્રિયા દ્વારા વેરીફાઈ કરી શકાશે, જેથી તે સભ્ય ડિસેબલ સભ્યમાંથી નીકળી જશે. એટલે કે ઘણા બધાએ કેવાયસી કર્યું છે પરંતુ ઘણાના આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર લિંક નથી, એવા લોકોને ડિસેબલ સભ્ય છે કરી દેવામાં આવ્યા છે. તેથી હવે આ પોર્ટલ છે એની મદદથી વીઈસીની મદદથી એવા સભ્યોના કેવાયસી છે એ કરવામાં આવશે. હવે એકવાર આ ઓપન થાય ત્યારબાદ રેશન કાર્ડનો જે નંબર છે એ દાખલ કરવાનો છે. રેશન કાર્ડનો નંબર એટલે કે વીઈસીના સેન્ટર ઉપર જે સભ્ય આવેલા હશે એમના રેશન કાર્ડનો નંબર અહીંયા પર દાખલ કરી અને સર્ચ કરવાનું રહેશે.
એકવાર સર્ચ કરશે એટલે રેશન કાર્ડ નંબર જે દાખલ કરેલો હશે એ રેશન કાર્ડના અંદર જેટલા બી સભ્ય હશે એની વિગતો છે એ આવી જશે. એની અંદર તમે જોઈ શકો છો કે ઈ કેવાયસીની સ્થિતિ છે એમાં આટલા જે સભ્ય છે એ પેન્ડિંગ છે, જેમાંથી આ બંનેના આધાર કાર્ડ છે પરંતુ આ 3ના આધાર કાર્ડ નથી, એટલે એમનું ઈ કેવાયસી છે એ પેન્ડિંગ બતાવે છે. હવે ઈ કેવાયસી અહીંયા ઉપર પેન્ડિંગ બતાવે છે. હવે જેવું તમે આગળ જશો એટલે તમારે અહીંયા ઉપર પસંદ કરો ક્લિક કરવાનું છે અને આધાર નંબર ગુજરાતીની અંદર એનું નામ આવી જશે, અંગ્રેજીમાં નામ આવશે, જાતિ આવશે, એમનું સરનામું આવી જશે. ત્યારબાદ એમનો મોબાઈલ નંબર નાખવાનો છે, એમની જાતિ નાખવાની છે, એમના પ્રમાણપત્રની તારીખ અને પ્રમાણપત્ર નંબર નાખી અને અહીંયા ઉપર ટીકનો ઓપ્શન કરી અને આધાર કેવાયસી માટે જવાનું છે. હવે જેવું આધાર કેવાયસી માટે જશો એવું આ એક પેજ છે ઓપન થશે કે જેની અંદર તમને ડિપાર્ટમેન્ટનું નામ આપવામાં આવશે, મોડ્યુલ નેમ આપવામાં આવશે, ત્યારબાદ એડ્રેસ આપવામાં આવશે. એટલે કે આ જે છે એ ગ્રામ પંચાયતનું જે VCE છે એનું એડ્રેસ હશે અને એપ્લિકન્ટ નેમ જે છે અહીંયા ગ્રામ પંચાયત જોવા મળશે. ત્યારબાદ અહીંયા બાયોમેટ્રિક બેઝડ ઈ કેવાયસી થશે, એટલે કે પ્રોસીડ ફોર ધ ઓથેન્ટિકેશન પર જશો એટલે જે સભ્ય આવેલા હશે અથવા તો રેશન કાર્ડની અંદર જેટલા સભ્યોનું ઈ કેવાયસી નથી થયું એમને અહીંયા ઉપર ફિંગરપ્રિન્ટ કરી અને ઓથેન્ટિકેશન છે કરવાનું રહેશે. એકવાર ઓથેન્ટિકેશન થઈ જશે ત્યારબાદ અહીંયા ઉપર કન્ફર્મ કરી અને કેપ્ચર ફિંગરપ્રિન્ટ છે કરવાની રહેશે. એકવાર એનું ફિંગરપ્રિન્ટ છે એ કેપ્ચર થઈ જશે ત્યારબાદ એનું આધાર ઈ કેવાયસી છે આવી જશે કે જેનો આધારનો ડેટા, એનું નામ, એડ્રેસ, ત્યારબાદ એમની ડેટ ઓફ બર્થ, સબસ્ક્રાઈબર આઈડી અને લોગિન ડેટ, ઈ કેવાયસી, જેન્ડર, આ બધી જ વિગતો છે આવી જશે અને ફોટો જે આધાર કાર્ડની હશે એ પણ અહીંયા પર જોવા મળશે અને ત્યાંથી તમારે રીડાયરેક્ટ થવાનું છે. આની અંદર તમને 5 સેકન્ડની અંદર આપમેળે સંબંધિત પૃષ્ઠ પર રીડાયરેક્ટ છે કરવામાં આવશે અને જો તમે જાતે જ સંબંધિત પૃષ્ઠ પર પાછા જવા માંગતા હોય તો રીડાયરેક્ટ બટન છે એના ઉપર તમારે ક્લિક કરવું પડશે. ત્યારબાદ સ્ટેપ 10ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયાથી તમારે એક્સેપ્ટ આધાર ઈ કેવાયસી ડિટેલ કરવાની છે, રિજેક્ટ નથી કરવાની. એકવાર તમારે એક્સેપ્ટ કરી દેવાનું છે તો એમનું જે ઈ કેવાયસી છે એ સક્સેસફુલી થઈ જશે. તો આ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે ડુ ઈ કેવાયસી ઓફ ધ અનધર મેમ્બર, એટલે કે એક જે મેમ્બર છે એમનું ઈ કેવાયસી સક્સેસફુલી થઈ ગયું છે. બીજાનું ઈ કેવાયસી કરવા માટે અહીંયાથી ફરી જવાનું છે અને ફરી સેમ પ્રોસેસ છે એ કરવાની છે. આની અંદર રિપોર્ટની અંદર તમે જોઈ શકો છો કે ત્યારબાદ આ જે છે એમનું ઈ કેવાયસી છે પેન્ડિંગ છે. તો સેમ તમે આમનું ઈ કેવાયસી છે એ પહેલાંનું કર્યું એવી જ રીતે કરી શકો છો. આવી રીતે 11 સ્ટેપની અંદર ઘણી બધી સરળતાથી રેશન કાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ વડે ઈ કેવાયસી છે એ થઈ શકશે. અને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.